જય માતાજી, જય રામદેવ પીર. કેમ છો બધા? આશા કરું છું મજામાં જ હશો. તો મિત્રો આજે છે ને આપણે છે ને 7 હનુમાને જવાનું છે. અને મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે. અને મિત્રો અમે તમને પણ દર્શન કરાવશું. તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે અત્યારે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. અને રાજકોટમાં 7 હનુમાન નામે આ મંદિર આવેલું છે. આ મંદિર તો મિત્રો અમે અત્યારે હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા છીએ. મિત્રો તમે પણ જોડાયેલા રહેજો, વિડીયોમાં બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અને મિત્રો કહેવાય છે કે આ મંદિરે આ દાદાની મૂર્તિ સ્વયં પ્રગટેલી છે. અને મિત્રો એક જ નહીં, અહીંયા 7 મૂર્તિઓ છે હનુમાન દાદાની. તો મિત્રો તમે પણ આજે હનુમાન દાદાના દર્શન કરી લેજો. અને મિત્રો અહીંયા 7 મૂર્તિ અલગ અલગ પ્રગટેલી છે. તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો હનુમાન દાદાના. અલગ અલગ પ્રકારની માનતાઓ રાખવામાં આવે છે. અને લોકો શ્રદ્ધાળુઓ શનિવારે અને મંગળવારે દર્શન કરવા આવતા હોય છે. અને દાદા બધાની મનોકામના પૂર્ણ પણ કરે છે. ચાલો મિત્રો, આજે તમે પણ 7 હનુમાન દાદાના દર્શન કરી લેજો. મિત્રો આ મૂર્તિ સ્વયં પ્રગટેલી છે. અને અહીંયા માનતા રાખવાથી ડાયાબિટીસ અને કેન્સર જેવા અસાધ્ય રોગોથી પણ મુક્તિ મળે છે. તો મિત્રો અહીંયા હનુમાન જયંતિના દિવસે પણ ખૂબ મોટું આયોજન કરવામાં આવે છે. તેમજ અહીંયા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે મિત્રો. તેમજ રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવે છે. તો મિત્રો આજ તો અમે પણ હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા છીએ. અને કેવું સરસ મજાની અહીંયા ભક્તાણ પણ છે જોવો જગ્યામાં. અને મિત્રો અમે તો 5 વર્ષથી રાજકોટમાં રહેતા હતા, પણ એમ અહીંયા હનુમાન દાદાના મંદિરે નથી હું તહેવાર આવી. કહેવાય છે ને કે હુકમ હોય તો જ દર્શન થાય. અને આજ હનુમાન દાદાનો હુકમ થઈ ગયો અને આપણે દર્શન કરવા પણ આવી ગયા છીએ. અને મિત્રો અમે બ્લોગ બંધ બનાવી રહ્યો છે. અને મિત્રો તમે અમને સપોર્ટ કરજો અને કોમેન્ટમાં જય શ્રી 7 હનુમાન દાદા લખી દેજો મિત્રો. અને મિત્રો અહીંયા જો હનુમાન ચાલીસાના પાઠ લખેલા છે, જોઈ શકો છો તમે. સરસ મજાનું મોટું મંદિર છે હનુમાન દાદાનું. અને આ મંદિર કુવાડવા રોડ પાસે જ આવેલું છે મિત્રો. અને અહીંયા લોકો નાળિયેર વધેરે છે. અને અહીંયા ચકલાને કબૂતરને જો ચણ નાખેલી પણ અહીંયા છે.
અમારા પ્રિન્સભાઈને સાક્ષીબેનને જો મજા જ આવી ગઈ, કેમ કે એને તો બહાર જ નીકળવું હોય, બહાર નીકળવીએ મજા જ આવી જાય. ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે, અને તમે પણ કોઈક દિવસ દર્શન કરવા જરૂર આવજો મિત્રો, અને આપણો વિડીયો પૂરો જોજો મિત્રો. અને તમે જોઈ શકો છો અહીંયા હનુમાન દાદાના મંદિરે ગાય માતા પણ દર્શન કરવા આવી ગયા છે. ચાલો હવે આપણે જવાનું છે ઘરે, આપણે દર્શન કરી લીધા છે. હવે તો ચાલો મિત્રો, હવે આપણે બ્લોગ પણ અહીંયા પૂરો કરવાનો છે. તો બધાને જય હનુમાન દાદા, જય શ્રી સાત હનુમાન દાદા. બધા એમને સપોર્ટ કરજો, અને કોમેન્ટમાં હનુમાન દાદાનું નામ તો લખી જ દેજો મિત્રો. અને અહીંયા જો મિત્રો નાળિયેર પણ મળી જાય છે માત્ર 40 રૂપિયામાં. બિલ્લી है બિલ્લી. જય શ્રી સાત હનુમાન દાદા.